જય હિન્દ જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સહકારી હબ ચેનલ પર. આજના વિડીયોમાં આપણે વાત કરીશું 3 BHKનું ઘર ફક્ત 18 લાખમાં તમે MIG આવાસ યોજનામાં મેળવી શકો છો. આપણે એપ્લિકેશન કેવી રીતે કરવી અને આવાસ યોજનાની તમામ માહિતી આજના આ વિડીયોમાં જાણીશું. સૌપ્રથમ આપણે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ઉપર આવી જઈશું. એટલે અહીંયા જે અપ્લાય ઓનલાઈન ફોર આવાસ યોજના લખેલું છે ત્યાં આપણે ક્લિક કરીશું. એટલે આ રીતનું આપણી સામે પેજ આવી જશે. અહીંયા આપણે MIG આવાસ યોજનાની વાત કરી રહ્યા છીએ. જે આવાસની કિંમત 18 લાખ રૂપિયા છે અને 3 BHKનું મકાન છે. જે વ્યક્તિની કુટુંબિક વાર્ષિક આવક 6 લાખથી 7.5 લાખ સુધીની છે તેઓ અહીંયા અપ્લાય કરી શકે છે. MIG આવાસ યોજનાની માહિતી જાણવા માટે આપણે જે લખેલું છે અહીંયા ક્લિક કરવું, ત્યાં આપણે ક્લિક કરીશું. એટલે આ રીતની આપણી સામે અહીંયા PDF આવી જશે. 100 રૂપિયા તમારે ફોર્મ ફી અપ્લાય કરવાની છે, જે નોન રિફંડેબલ રહેશે. અહીંયા તમને મકાનનું જે 3D સ્ટ્રક્ચર છે તે તમને જોવા મળી રહેશે. 3 રૂમ, રસોડું અને હોલ. કઈ જગ્યાએ આ મકાનો છે તેમના એડ્રેસ અહીંયા આપેલા છે. તમામ સરનામું અહીંયા ટાઉનશીપના નામ સાથે આપેલું છે. તો જે લોકોને અપ્લાય કરવું છે ફોર્મ તેઓ અહીંયા ફર્સ્ટ વિઝિટ કરી આવે. હવે વધુ માહિતી અને તમારે શરતો જાણવી હોય તો તમે અહીંયા જે લખેલું છે ક્લિક કરો, ત્યાં ક્લિક કરવાનું રહેશે. સ્વઘોષણા પત્ર ડાઉનલોડ કરવા માટે અહીંયા સ્વપ્રમાણિત જાહેરનામાનો નમૂનો લખ્યું છે ત્યાં તમારે ક્લિક કરીને તમારે ડાઉનલોડ કરીને બ્લુ પેન ફિલઅપ કરીને તેની PDF બનાવીને અહીંયા અપલોડ કરવાની રહેશે. હવે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો પણ અહીંયા આપેલી છે. જેમ કે MIGનું જે ફોર્મ ભરો છો ત્યારે 100 રૂપિયા તમારે ફીસ ભરવાની રહેશે અને 20,000 તમારે ડિપોઝિટ ભરવાની રહેશે. અરજદાર જ્યાં સુધી ફોર્મની ડિપોઝિટ નથી ભરી રહ્યા ત્યાં સુધી તે ફોર્મમાં સુધારા વધારા કરી શકે છે. ફોર્મ ભરતી વખતે જ્યારે પણ તમે અંકના જે આંકડા ઉપયોગ કરવાનો છે તે તમારે અંગ્રેજી આંકડાનો ઉપયોગ કરવાનો છે. દરેક ડોક્યુમેન્ટ્સને તમારે ઓરિજિનલી અહીંયા PDF અથવા તો JPG ફોર્મેટમાં અપલોડ કરવાના છે. અહીંયા કોન્ટેક્ટ નંબર પર આપેલો છે. જે તમારે કોઈ પણ સવાલના જવાબ મેળવવા હોય આવાસ યોજનાને લગતા તો અહીંયા જે કોન્ટેક્ટ નંબર આપેલો છે સ્ક્રીન ઉપર 0281 222 1615 ત્યાં તમે કોન્ટેક્ટ કરીને માહિતી મેળવી શકો છો. હવે કયા કયા ડોક્યુમેન્ટ્સ તમારે અપલોડ કરવા છે તે અહીંયા લિસ્ટ આપણે આપેલું છે. આ લિસ્ટને તમારે લિસ્ટ મુજબ તમારે તમારા ડોક્યુમેન્ટ્સની PDF બનાવી લેવાની છે જેથી તમારે ફોર્મ ભરતી વખતે આસાની રહે. સૌપ્રથમ અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, સિગ્નેચર, અરજદારનું આધાર કાર્ડ, અરજદારના જો કોઈ પરિણીત હોય તો પતિ અથવા પત્ની, કોઈ અપરિણીત હોય તો તેમના પિતા કે વાલીનું આધાર કાર્ડ એટલે કે સહ અરજદારનું આધાર કાર્ડ આપવાનું રહેશે. આવકનું પ્રમાણપત્ર, લાઇટ બિલ, મિલકત વેરા બિલ, ભાડા કરાર જો ભાડે રહે છે તો ભાડા કરાર હોવું જરૂરી છે. સ્વપ્રમાણિત જાહેરનામું જે આપણે અગાઉ જોયું તે આપણે ડાઉનલોડ કરીને અહીંયા અપલોડ કરવાનું રહેશે. ઇલેક્શન કાર્ડ, રાશન કાર્ડ, રદ થયેલો કેન્સલ ચેક અથવા તો પાસબુક, જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો, દિવ્યાંગજનનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, એક્સ સર્વિસમેનનું સર્ટિફિકેટ જો લાગુ પડતું હોય તો, ત્યારબાદ કેન્દ્ર અથવા રાજ્ય સરકારનું ગેજેટ જો તમે નામ ચેન્જ કરાવેલું હોય તો. હવે બંને ટિક બોક્સમાં આપણે ટિક કરી લેવાનું છે ને એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરવાનું છે. એટલે આપણી સામે એપ્લિકેશન ફોર્મ ઓપન થઈ જશે. એટલે આ રીતનું આપણી સામે પેજ આવી જશે. અહીંયા આપણે જે પણ અરજદાર છે તેમનો આધાર કાર્ડ નંબર અને આધાર કાર્ડ મુજબ નામ લખીને સર્ચ ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે આપણી સામે એપ્લિકેશન ફોર્મ ઓપન થઈ ચૂક્યું છે. અહીંયા અરજદારનું ગુજરાતીમાં નામ, આધાર કાર્ડ મુજબ અંગ્રેજીમાં નામ, મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર બાય ડિફોલ્ટ આવી જશે, ચૂંટણી કાર્ડ નંબર, રેશન કાર્ડ નંબર, અરજદારનું ઈમેલ એડ્રેસ, જે પણ તેમને જેન્ડર લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેવાનું છે. વૈવાહિક કે પરિણીત છે કે અપરિણીત છે તે તમારે અહીંયા લખવાનું સિલેક્ટ કરી લેવાનું છે. અરજદારની જન્મ તારીખ લખવાની છે. ધર્મ સિલેક્ટ કરી લેવાનો છે. અરજદારનો વ્યવસાય કયો છે તે પણ અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાનું છે. હવે તમારે સહ અરજદારની અહીંયા વિગત એડ કરવાની છે. એટલે કે જો પરિણીત કોઈ પુરુષ અપ્લાય કરી રહ્યું છે તો તેમના પત્નીની, અને જો કોઈ પરિણીત અહીંયા પત્ની કોઈ મહિલા અપ્લાય કરી રહી છે તો તેમના પતિની, અને જો કોઈ અપરિણીત વ્યક્તિ અહીંયા અપ્લાય કરી રહ્યું છે તો તેમના મમ્મી અથવા પપ્પાનું અહીંયા તમારે અરજદારની કોઈ પણ અહીંયા વિગત ફિલઅપ કરવાની રહેશે. એટલે આપણે અહીંયા જે કાસ્ટ છે તે સિલેક્ટ કરી લઈશું. દિવ્યાંગજન છે તે અહીંયા હા કે નાનું સિલેક્ટ કરી લઈશું. એડ્રેસ અહીંયા હવે આપણે ફિલઅપ કરી લેવાનું છે. જ્યાં તમે રહો છો તેનું એડ્રેસ તમારે ફિલઅપ કરવાનું છે. વોર્ડ નંબર, જિલ્લો, રાજ્ય જે પણ છે તે. હવે અહીંયા આપણે સહ અરજદારની વિગતો અહીંયા ફિલઅપ કરી લઈશું આપણે. ત્યારબાદ મિલકત વેરા બિલ નંબર, લાઇટ બિલ નંબર, ભાડા કરાર જે પણ તમે કરાવ્યો હોય તેની ડેટ અહીંયા એડ કરવાની છે. આધાર કાર્ડના જે પુરાવો છે તેમાં તમારે આવકના દાખલાનો પુરાવાની અહીંયા માહિતી આપવાની છે જો તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરો છો.
તો તેની પણ અહીંયા માહિતી તમારે ફિલઅપ કરવાની છે. કુટુંબની વાર્ષિક આવક, દાખલાનો નંબર, દાખલાની વિગત. ત્યારબાદ અહીંયા તમારે અરજદારના બેંક પાસબુકની વિગત એડ કરવાની છે. બેંક બ્રાન્ચનું નામ, ખાતા નંબર, IFSC કોડ, અરજદારનું જે પણ પાસબુકમાં નામ હોય તે અહીંયા એડ કરવાનું છે. હવે અહીંયા આપણે દરેક ડોક્યુમેન્ટ્સને અપલોડ કરવાના છે, જેમ કે અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, સિગ્નેચર, અરજદારના આધાર કાર્ડની અહીંયા જે પણ ફોટો છે તે તમારે PDF અપલોડ કરવાની છે, આગળ પાછળ સાઈડ બંને સાઈડનું. ત્યારબાદ જે પણ સહ અરજદારની આપણે વિગત અહીંયા એડ કરી છે તેમનું આધાર કાર્ડ અહીંયા અપલોડ કરવાનું છે. ત્યારબાદ અહીંયા આવકનો દાખલો એડ કરવાનો છે. લાઇટ બિલ, મિલકત વેરા બિલ, જેટલા પણ ડોક્યુમેન્ટ્સ આપણે વાત કરી હતી અગાઉ તે ડોક્યુમેન્ટ્સ અહીંયા તમારે અપલોડ કરી લેવાના છે. ત્યારબાદ તમારે અહીંયા ફોર્મની ફી ₹100 અને ડિપોઝિટ ₹20,000 આ રીતે તમારે ફી અહીંયા પે કરવાની રહેશે. બંને ટિક બોક્સમાં તમારે ટિક કરીને સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે પેમેન્ટનું અહીંયા ઓપ્શન આવી જશે અને તમારું જે પણ પેમેન્ટ છે તે તમારે અહીંયા ઓનલાઈન કરી દેવાનું રહેશે. આ રીતે તમે આસાનીથી ઘરે બેઠા તમારા મોબાઈલ થ્રુ આ એપ્લિકેશન કરી શકો છો. એપ્લિકેશન કરવામાં તમને કોઈ પણ જાતની પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. દરેક ડોક્યુમેન્ટ્સને તમારે અહીંયા ઓરિજિનલી અપલોડ કરવાના રહેશે PDF ફોર્મેટમાં. ફોટો એન્ડ સિગ્નેચર જે છે તે તમે JPG ફોર્મેટમાં પણ અહીંયા અપલોડ કરી શકો છો. જે પણ સિંગલ સાઇડનો ફોટો હોય છે તે તમે અહીંયા ફોટો રીતે અપલોડ કરી શકો છો. દરેક જે ડોક્યુમેન્ટ્સ છે તે ઓરિજિનલ હોવા જોઈએ અને ક્લિયર દેખાવા હોવા જોઈએ. અહીંયા જે પણ વ્યક્તિને મકાન લાગશે ડ્રોમાં અને તે વ્યક્તિ બધી જ રકમ એકસાથે અહીંયા પે કરી દેશે તો તેમને તરત જ તે મકાનના કાગળ આપવામાં આવશે. તો 3 BHK મકાન છે, ખૂબ જ સારી કિંમતમાં છે. આ ફ્લેટમાં દરેક સુવિધા અવેલેબલ છે. લિફ્ટથી લઈને પેવર બ્લોકથી લઈને ગાર્ડન સુધીનું દરેક અહીંયા સુવિધા આપવામાં આવેલી છે. તમે આ એડ્રેસ ઉપર જઈને વિઝિટ કરીને પણ ફોર્મ અપ્લાય કરી શકો છો. તો જે પણ અહીંયા અપ્લાય કરવા માગતા હોય તેમના સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો. જે પણ વ્યક્તિ પોતાના ઘરનું સપનું જોઈ રહ્યું છે તેમના સુધી જરૂરથી આ વિડીયો શેર કરજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરી લેજો. સાથે જ આવી વધુ માહિતી તેમજ ગવર્મેન્ટની યોજનાઓ અને ભરતીની માહિતી મેળવવા માટે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બાયોમાં લિંક આપેલી છે, ત્યાંથી ક્લિક કરીને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. જો તમે અમારા આ વિડીયોને ફેસબુક પેજ ઉપરથી જોઈ રહ્યા છો તો ફેસબુક પેજને પણ જરૂરથી અહીંયા ફોલો કરી લેજો. અમારી YouTube ચેનલ થ્રેડ એન્ડ ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરવાનું ભૂલશો નહીં.